વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 11 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। હવામાન વિભાગે આ એલર્ટ જાહેર કર્યું છે। પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં આજે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। આ તરફ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં પણ હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। વરસાદની આજે જે આગાહી છે તેમાં ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ અને દીવમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અતિભારે વરસાદ નોંધાઈ શકે છે, તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। કયા વિસ્તારમાં, કયા જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે તેની વાત કરીએ। રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, આણંદમાં યલો એલર્ટ આજના દિવસ માટે અપાયું છે, તો આ તરફ વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર અને ભરૂચ માટે પણ યલો એલર્ટ અપાયું